અરવલ્લી જિલ્લામાં આમ ઘણી બધી પૌરાણિક વાવો આવેલી છે, જ્યાં કેટલાક અંશે તેની જાળવણી થાય છે અને કાં તો નથી થતી. હાલ 2 દિવસ પહેલા મોડાસા સહયોગ ચોકડી વિસ્તારમાં ખલીકપુર વિસ્તારમાં પ્રાચીન વાવને બિલ્ડર દ્વારા પૂરી દેવાના આક્ષેપો. આ વાત છે મેઘરજ તાલુકામાં કુણોલ ગામમાં આવેલ પ્રાચીન ખારી વાવની. આજે પણ આ વાવ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે કે જ્યાં વાવના અસ્તિત્વ વિશેની વાત જણાવતા ગામના નાગરિકોએ જણાવ્યું કે આ વાવનો ઉલ્લેખ બારોટના ચોપડે નોંધાયેલ મુજબ ઈસવીસન 1784ના સમયે એ વખતે 1784 કે જ્યાં આ વાવ આવેલ છે ત્યાં કંકાવટી નગરી હતી. એ વખતે નાગર બ્રાહ્મણની વસ્તી હતી. કંકાવટી નગરી પરથી કુણોલ ગામ નામ પડ્યું હતું અને આ વાવ પણ નાગરોએ બનાવી હતી. વાવ પાસે અતિ પ્રાચીન સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ આવેલી છે. બીજી તરફ વાવની એક દંતકથા પણ છે કે જ્યાં બારોટના ચોપડે નોંધાયેલ તેમજ ગામના વડીલના જણાવ્યા અનુસાર અહીં કુણોલ ગામમાં નાગરોના ઘરે પરણવા માટે જાન આવી હતી. એ સમયે બાદશાહોની ફોજ આવી અને જાન પર ચડાઈ કરતા પોતાની જાન બચાવવા વાવ તરફ ભાગેલ અને ત્યાં 100 સ્ત્રીઓ વાવમાં પડતું મૂકેલ હતું કે જેમાં વર કન્યા વાવ પાસે આવેલ વડના ઝાડ ઉપર ચડી ગયા હતા. ત્યાં બાદશાહ આવી પહોંચ્યા, પરંતુ જે વડ પર ચડી ગયા હતા વર કન્યા તે વડ પર કાંટા ઉગી નીકળ્યા. તે જોઈ બાદશાહ ત્યાંથી ભાગી ગયો. વર કન્યા પોતાનો જીવ બચાવ્યા હતા એવી એક દંતકથા પણ છે, પરંતુ હવે હકીકત શું છે તે જાણી શકાયું નથી. વાસ્તવમાં જે રીતે બારોટના ચોપડે નોંધાયેલ વાવ અંગેની માહિતી અને ગ્રામજનો દ્વારા જાણવા મળતા અહીં વાવ હોવાના પુરાવા પણ જોવા મળી રહ્યા છે. ત્યારે આ બાબતે તંત્ર નોંધ લઈ જગ્યાનું પરીક્ષણ કરી વાવ અંગેની જરૂરી માહિતી એકઠી કરી આગળ વાવના સમારકામ માટે કંઈક વિચારે તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે. મારું નામ રાઠોડ પ્રતાપસિંહ ભવાનસિંહ છે અને જે મેં અત્યારે કુણોલ ગામનો વતની છું. વર્ષો પહેલાં જે 1784માં એ વખત નાગર બ્રાહ્મણો આ ગામ અહીંયા રહેતા હતા અને ત્યાં આગળ આ ખાડી વાવ આવેલી છે અને ખાડી વાવની અંદર ઘણી બધું ચીજ વસ્તુઓ અંદર આવેલી છે અને એના પછી આ ગામનું નામ કુણોલ પડેલું અને મારું એવું દરખાસ્ત છે કે સરકારશ્રીને કે જે ગામની આ વાવની અંદર ખોદકામ કરે તો ઘણી બધી ચીજ વસ્તુઓ નીકળે અને એ બધી કામમાં આવે અને વાવને ખોદકામ કરવાથી સાફ થાય. બીજા નંબરમાં ઉપરની રિપેરિંગ થઈ એની બાઉન્ડ્રી બની જાય અને સારી રીતે એવું કરે એવું મેં સરકારશ્રીને દરખાસ્ત કરું છું. અને હનુમાનજી મંદિરની જૂની મૂર્તિ છે તે પ્રાચીન મૂર્તિ છે, તે પણ ત્યારની છે. 1784 વખતની જે જૂની મૂર્તિ પ્રાચીન મૂર્તિ છે હનુમાનજી દાદાની, તે પણ અહીંયા આવેલી છે. વાવનો કોઈ પ્રસંગ વાવનો કોઈ એવો પ્રસંગ બન્યો? વાવનો એવો કોઈ પ્રસંગ બ્રાહ્મણો હતા તે વખતે બાદશાહની જાન આવે. અરે વરકન્યા અહીંથી નીકળી જતો હતો, જાન જતી હતી ત્યારે વરકન્યા અહીંયાથી નીકળે એટલે બાદશાહે ત્યાં અહીંયા આવીને ચડાઈ કરી એટલે વરકન્યાએ બચાવ કરવા માટે આ વાવની ત્યાં વડ ઉપર ચડી ગયો એટલે એવું વડલા ઉપર અચાનક કોટા ફૂટવાથી બાદશાહ ત્યાંથી જોઈ અને ભાગી નીકળ્યો અને વરકન્યા ત્યાં બચાવ થયો અને એ જગ્યા પર વરકન્યાને બચાવ થયેલો, જાન પણ બચી ગયેલી અને એ બધું અહીંયા 1784નો આ ઉલ્લેખ કરેલો છે. તે અમારા બારોટના ચોપડે લખાયેલો છે. તે મુજબ અમે ત્યાંથી પણ એ અમારા પુરાવા મુજબ અમે અહીંયા આ રજૂઆત કરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અરવલ્લી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.